આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એમના ઘરમાં પ્રવેશતા જ કારાગરમાં ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાયો. જ્યારે કંસ એ જોવા આવ્યો તો થોડી ક્ષણો માટે એની આંખો આંધળી થઈ ગઈ. મારી આંખો, મારી દ્રષ્ટિ, મને કઈ દેખાતું નથી ચાણૂર. મને કઈ નથી દેખાતું ચાણૂર. અને પછી ચારે તરફ એને એક કાળો નાગ દેખાવા માંડ્યો. સાપ, સાપ! મને અહીંથી બહાર લઈ જાઓ ચાણૂર. મને અહીંથી બહાર લઈ જાઓ ચાણૂર. મને અહીંથી બહાર લઈ જાઓ. એટલામાં ભગવાન શ્રી કૃષ્ણે યોગ માયાને આજ્ઞા આપી. દેવી યોગ માયા, હવે તમે મથુરા જાઓ. ત્યાં કારાગારમાં વસુદેવ અને દેવકી બંદી છે. આ સમયે મારો અંશ, જેને શેષ કહેવાય છે, દેવકીના ઉદરમાં ગર્ભના રૂપમાં સ્થિત છે. દુરાત્મા કંસ એમના તેજથી ભયભીત થઈને એમનું અનિષ્ટ કરવાનું વિચારે છે. તો હે કલ્યાણી, શેષજીને તમે દેવકીના ગર્ભમાંથી કાઢીને વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થિત કરી દો. રોહિણી આ સમયે ગોકુળમાં નંદ બાબાના ઘરમાં ગુપ્તપણે નિવાસ કરે છે. તો હે ભદ્રે, તમે શેષજીને ત્યાં જ પહોંચાડી દો.
શું થયું? આર્ય 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 મારો ગર્ભપાત થઈ ગયો. આર્ય મારો ગર્ભપાત થઈ ગયો. ગર્ભપાત? આર્ય મારો ગર્ભપાત થઈ ગયો. આર્ય આર્ય મારો ગર્ભપાત થઈ ગયો. આર્ય અર્ધરાત્રિએ અમારી નિદ્રા ભંગ કરવાનું કારણ એવું શું થઈ ગયું છે? ક્ષમા કરો મહારાજ. આપની આજ્ઞા છે કે રાજકુમારી દેવકીના કોઈ પણ સમાચાર હોય તો તરત એ જ ક્ષણે આપ સુધી પહોંચાડવા. દેવકીના સમાચાર? શું સમાચાર છે? શું 7મા બાળકનો જન્મ થઈ ગયો? જન્મ નહીં મહારાજ, એમનો ગર્ભપાત થઈ ગયો છે. ગર્ભપાત? અસંભવ. આ સત્ય છે મહારાજ. ક્યાંક એમ તો નથી ને કે બાળકનો જન્મ થયો ને એને ક્યાંક છુપાડી દીધું હોય? વિષ્ણુ આ જ પ્રકારે છળ કરે છે. ના મહારાજ, બાળક આટલું જલ્દી ન થઈ શકે. હું હમણાં સાચે જ જોઈને આવી છું. દેવકીનો ગર્ભપાત થઈ ગયો છે. એમના શરીરમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો હતો એ હવે નથી રહ્યો. આ પણ એ વિષ્ણુનું છળ છે. હા, પુણ્યાત્મા યશોદા, જાગો જાગો. જાગો. હે ભદ્રે, હું તને એક ગૂઢ રહસ્યની વાત કહેવા આવી છું. સર્વેશ્વર ભગવાનની પ્રેરણાથી મેં દેવકીના ઉદરમાંથી એના 7મા ગર્ભનું સંકર્ષણ કરીને હમણાં જ એને દેવી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું છે. વસુદેવજીનું આ સંતાન અત્યંત શક્તિશાળી અને પરમ દિવ્ય છે. આ મહાબલીનું સંકર્ષણ છે, જે સમસ્ત સુખ આપનારા અને સમસ્ત આપદાઓથી રક્ષણ કરનારા છે. ખૂબ આદરથી એમની સેવા અને લાલન પાલન કરજો. તમારું કલ્યાણ થશે. હે ભદ્રે, હું તને વધુ એક રહસ્ય કહેવા આવી છું. સ્ત્રીના 2 પરમ સુખ છે. એક, ધર્માત્મા પતિની અર્ધાંગિની બનવું, અને બીજું, સારા આજ્ઞાકારી સંતાનની માતા બનવું. આ બંને સુખ તને પ્રાપ્ત થશે. પરંતુ હે દેવી માતા, મારું સુખ તો હજી અડધું જ છે.
પત્ની બનવાનું સુખ તો પ્રાપ્ત છે, પરંતુ સંતાનનું મુખ જોવાની લાલસા હજુ અધૂરી છે. હવે એનો શુભ સમય પણ આવી ગયો છે. તમારા કુળગુરુ મહર્ષિ શાંડિલ્યને પ્રાર્થના કરો કે તેઓ સંતાન પ્રાપ્તિ માટે તમારી પાસે યજ્ઞ કરાવે, તો અતિ શીઘ્ર જ તમારી કૂખ પણ ભરાઈ જશે. સ્વામી, સ્વામી, ઉઠો ને સ્વામી. હા, શું થયું? પ્રભાત થઈ ગયું? ના, પ્રભાત નથી થયું. એક ચમત્કાર થયો છે. ચમત્કાર? કેવો ચમત્કાર? હજી હમણાં દેવી માતા આવ્યા હતા. દેવી માતા? કોણ દેવી માતા? એ તો હું નથી જાણતી, પરંતુ કોઈ પરમ તેજસ્વી દેવી હતા. તે કોઈ સ્વપ્ન જોયું હશે યશોદા. ના, એ સ્વપ્ન નહોતું. આ ફૂલ જુઓ ને. જતા જતા દેવીમાં ફૂલ મને આપી ગયા. નિશ્ચિત જ તે દેવીના સાક્ષાત દર્શન કર્યા છે યશોદા. નિશ્ચિત જ તું વંદનીય છે. સ્વામી, આ શું કરો છો આપ? યશોદા, તું ખૂબ ભાગ્યશાળી છે. દેવીના દર્શનનું ફળ અવશ્ય શુભ જ હશે. પરમ ફળના તો મને સ્વયં તેઓ આશીર્વાદ દઈ ગયા છે. એમણે કહ્યું છે કે હવે મારી કૂખ ભરાવાનો શુભ સમય આવી ગયો છે. અને એમણે એ પણ કહ્યું કે ગુરુદેવ શાંડિલ્યને કહો કે શીઘ્ર તમારી પાસે સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવે. અને સાંભળો, ને તેઓ એક બીજી રહસ્યની વાત કહી ગયા છે. રહસ્ય? કેવું રહસ્ય? એમણે કહ્યું છે કે એમણે દેવકીના ઉદરમાંથી એમનો 7મો ગર્ભ સંકર્ષણ કરીને એને રોહિણીબેનના ગર્ભમાં સ્થાપિત કરી દીધો છે. ભાભીના ગર્ભમાં? હા. આ વાતનો અર્થ જાણે છે તું? અર્થ તો મેં પૂછ્યો જ નહીં. આનો અર્થ છે આ કોઈ મોટો દેવી ચમત્કાર છે. આ કંઈ સાધારણ વાત નથી. હા, ભાભીને આ બધું કઈ રીતે સમજાવશું? યશોદા! 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 ભાભી, હા, અવશ્ય કંઈ થયું છે. ચાલ. યશોદા! યશોદા! હે પ્રભુ, આ જો શું થઈ રહ્યું છે? મારા ઉદરમાંથી એક પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે અને જો મારું ઉદર પણ વધતું જાય છે. સમજાતું નથી આ કેવી ઘટના છે. આ ઘટના નથી બેન, આ તો દૈવી ચમત્કાર છે. દેવી ચમત્કાર?
આ તું શું કહી રહી છે યશોદા? હું સાચું કહું છું બેન. દેવી માતાએ સ્વયં મને આ બધું કહ્યું છે. દેવી માં? કોણ દેવી માં? શું કહી ગયા છે? એમણે કહ્યું છે કે આ દેવકીબેનનો 7મો ગર્ભ છે, જે સંકર્ષણ દ્વારા એમણે દેવકીના ઉદરમાંથી તમારા ગર્ભમાં સ્થાપિત કર્યો છે. બાળકનું નામ મહાબલી સંકર્ષણ છે. કેવી ગળે ન ઉતરે એવી વાતો કરી રહી છે યશોદા. તું કેવી વાતો કરે છે? આવું આવું ક્યારે સંભવે ખરું? ઈશ્વરની ઈચ્છા સામે કંઈ પણ અસંભવ નથી ભાભી. આ સત્ય છે, પરમ સત્ય છે. એનો મને પરમ વિશ્વાસ છે. બ્રહ્મને વિશ્વાસ કહો છો નંદરાયજી, પણ શું પુરાવો છે આનો આપની પાસે? પુરાવો છે આ દિવ્ય તેજ જે આપના ઉદરમાંથી નીકળીને ચારે તરફ સૂર્યના પ્રકાશની જેમ ફેલાઈ રહ્યું છે. શું આ અસંભવ વાત નથી? પરંતુ જે સામે દેખાય છે એ જ તો સત્ય છે. અને બીજું પ્રમાણ છે આ પુષ્પ. પુષ્પ? હા, હા, દેવી માતા સ્વયં યશોદાને આપી ગયા છે. શું આ પણ ભ્રમ છે? મને તો કંઈ પણ સમજાતું નથી યશોદા. કંઈ કરતા કંઈ સમજાતું નથી. બેન, હું પણ સ્વયં કંઈ જ નથી સમજી શકતી. જે કંઈ મેં જોયું એ સર્વ બુદ્ધિથી પર છે. યશોદા, મનુષ્યની બુદ્ધિ ઈશ્વરની માયાને કદી પામી નથી શકતી. દૈવી ચમત્કારોને બુદ્ધિના તર્કથી ન માપી શકાય. આ નદી, આ સાગર, આ વાયુ, આ ધરતી, ચંદ્ર, સૂર્ય, આ તારાઓથી જડેલું આકાશ શું મનુષ્યએ પોતાના તર્કથી બનાવ્યું છે? આ સર્વ શું દૈવી ચમત્કાર નથી? તેથી જ મનુષ્ય માટે જરૂરી છે કે પોતાના તર્ક વિતર્ક છોડીને ઈશ્વરની દરેક આજ્ઞાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સ્વીકાર કરી લે. એમાં જ એનું કલ્યાણ છે. નહીં 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 નંદરાયજી, નહીં. આપના પરામર્શ અનુસાર હું આટલા વર્ષો સુધી આપના ઘરમાં એક સાધ્વીનો વેશ ધારણ કરીને જીવી રહી છું. અહીં ગ્રામજનોને પણ ખબર નથી કે હું કુમાર વસુદેવની પહેલી પત્ની રોહિણી છું. આવી અવસ્થામાં આ સમસ્યા કેટલી વિકટ છે, આપણા બધાની કેટલી નિંદા થઈ શકે છે, જરા વિચારો. કોણ માનશે કે આ દૈવી ચમત્કાર છે નંદરાયજી? કોણ માનશે? યશોદા, આ સમય તો મને કેવળ એક જ માર્ગ સૂજી રહ્યો છે કે હું યમુના નદીમાં મારો જીવ દઈ દઉં. નહીં, નહીં ભાભી, નહીં, નહીં. નહીં ભાભી, નહીં. આપ વિશ્વાસ રાખો. આ સર્વ દેવતાઓનું કાર્ય છે. આમાં અવશ્ય કંઈક શુભ હશે. આપ વિશ્વાસ રાખજો. આપણે તો અલ્પ બુદ્ધિ સંસારી લોકો રહ્યા. દૈવી યોજનાઓને આપણે નથી સમજી શકતા. તો બીજું કોણ સમજી શકે છે નંદરાયજી? બીજું કોણ સમજી શકે છે? ગુરુદેવ. હા, તેઓ અવશ્ય જાણતા હશે આ વિશે. અમારા કુળ ગુરુ શાંડિલ્ય સાક્ષાત દેવતા છે. તેઓ દિવ્ય દ્રષ્ટિથી જોઈને સવિસ્તાર કહી શકે છે. પુત્રી, તું તો એક રાજકન્યા છે. તારે સાધારણ સ્ત્રીઓની જેમ આટલા જલ્દી વિવળ ન થવું જોઈએ. તારી તરફ જોઉં છું તો નિંદા કરવાને બદલે મારું હૃદય તને કોટી કોટી પ્રણામ કરવા ઈચ્છે છે. એટલે જ અવશ્ય કોઈ પરમ દૈવી શક્તિ છે જે તને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા માટે આવી છે.
તારા શરીરમાંથી કોઈ દિવ્ય કાંતિ ઝળકી રહી છે, જાણે કોઈએ સૂર્યને એક ઘટમાં બંધ કર્યો હોય. પરંતુ ગુરુદેવ, આપ તો દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહી શકો છો કે આ બધા ચમત્કારોનું રહસ્ય શું છે. નંદરાયજી, હું આટલી પેઢીઓથી તમારા લોકોના વંશના કુળગુરુ હોવાનું દાયિત્વ સંભાળીને બેઠો છું. એટલે હું એ તો કહી શકું છું કે માતા ભગવતીએ યશોદાના સપનામાં આવીને જે ભવિષ્યવાણી કરી છે કે યશોદાની કોખ શીઘ્ર ભરાવાની છે, એ પૂર્ણતઃ સત્ય છે. પરંતુ દેવી રોહિણી વૃષ્ણિ વંશની રાણી છે. વૃષ્ણિ વંશના કુળગુરુ હોવાનો ભાર બ્રહ્માજીએ પરમ પૂજનીય મહર્ષિ ગર્ગને સોંપ્યો છે. એટલે એ વિશે પૂર્ણ જ્ઞાન એમને જ હોઈ શકે છે. તો પણ અત્યારે આ તમારી આશ્રિતા છે, તો તમારું કર્તવ્ય સમજીને ધ્યાન દ્વારા હું એમની સમસ્યાનો ઉત્તર શોધવાનો પ્રયાસ કરું છું. મહામુનિ, આપના આવાહન થકી અમે અહીં આવ્યા છીએ. કહો, આપની શું સમસ્યા છે? સમસ્યા તો બહુ વિચિત્ર છે ઋષિવર. આપના પ્રશ્નનો ઉત્તર પામવા માટે હું આધ્યાત્મિક લોકમાં બહુ જ દૂર સુધી જઈ આવ્યો છું. પરંતુ હવે એમ લાગે છે કે હમણાં જે થઈ રહ્યું છે એ મન, દ્રષ્ટિ અને જ્ઞાનની સીમાથી પણ પર છે. આ કેમ થઈ રહ્યું છે, શું થશે અને કઈ રીતે થશે, એના વિશે કોઈ ભવિષ્યવાણી નહીં કરી શકાય. પરંતુ ભગવાન, આપ તો સ્વયં બ્રહ્માજીના પુત્ર છો અને પાછા શિવજીના સાક્ષાત શિષ્ય પણ છો. ભૂત અને ભવિષ્ય તો આપને હાથમાં મૂકેલા આભલાની જેમ દેખાય છે. તો પણ આપ આવું કહો છો તો આશ્ચર્ય થાય છે. હે મહામુનિ, ભવિષ્યની ઘટના એને કહેવાય છે જેને વિધાતાએ પહેલેથી જ નિર્ધારિત કરી દીધી હોય. એની ભવિષ્યવાણી તો થઈ શકે જ છે, પરંતુ હમણાં જે થવા જઈ રહ્યું છે એ એમની ઈચ્છા પર નિર્ભર છે, જે વિધાતાના પણ વિધાતા છે. એમની ઈચ્છા તો વિધાતા પણ નથી જાણી શકતા.
એમની ઈચ્છા માત્રથી સૃષ્ટિઓ સર્જાય છે, વિનાશ પામે છે. બ્રહ્મા આવે છે, ચાલ્યા જાય છે, અને પછી નવા બ્રહ્મા આવે છે. એ હવે શું કરશે, કઈ રીતે કરશે, એ કોણ કહી શકે? હા, દેવલોક અને બીજા સર્વ દિવ્ય લોકોમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં આ વાતની ચર્ચા અવશ્ય છે કે વરાહ કલ્કી 28મા ચતુર્યુગના દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર સ્વયં પધારશે. એટલે એક વાત તો નિશ્ચિત છે કે અવતાર ગ્રહણનો સમય આવી ગયો છે. અને વૃષ્ણિ વંશના કુળગુરુ હોવાને કારણે હું એ પણ જાણી ગયો છું કે દેવકીના 7મા ગર્ભનું સંકર્ષણ કરીને જેમને હવે રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યા છે એ તો સ્વયં ભગવાન શેષનાગ છે. પરંતુ આ રહસ્યને હવે ગુપ્ત જ રાખવું ઉચિત છે. પરંતુ દેવકીના કોખે જન્મ કેમ નહીં મળ્યો? કારણ કે એ રોહિણી ગયા જન્મમાં મહર્ષિ કશ્યપની બીજી પત્ની કદ્રુ હતી, જેણે બધા નાગોને જન્મ આપ્યો હતો અને નાગમાતા કહેવાય. એ જન્મમાં સ્વયં વસુદેવજી જ કશ્યપ હતા અને દેવકી એમની જ્યેષ્ઠ પત્ની અદિતિ હતી. તે વખતે અદિતિના ગર્ભથી વામન ભગવાનનો જન્મ થયો અને કદ્રુના ગર્ભથી નાગ સૃષ્ટિ બની. એટલે જ ભગવાન શેષનાગ માતા રોહિણીને પોતાની માતા બનવાનું ગૌરવ પ્રદાન કરતા આવ્યા છે. બસ, આનાથી આગળ કંઈ દેખાતું નથી. આગળ કેવળ પ્રકાશ જ પ્રકાશ દેખાય છે, જાણે કે કોટી કોટી સૂર્યનો પ્રકાશ હોય, જેને જોઈને દિવ્ય ચક્ષુ પણ અંજાઈ જાય છે. પુત્રી, ભગવતી યોગ માયાએ દેવકીના ગર્ભનું સંકર્ષણ કરીને જે દિવ્ય જીવ તમારી કોખમાં સ્થાપિત કર્યો છે એ બાળક સાધારણ જીવ નથી. એ પરમ દિવ્ય અને મહાતેજસ્વી શક્તિ છે. જ્યારે દેવકીના અષ્ટમ ગર્ભથી જગતના તારણહાર પ્રગટ થશે ત્યારે તારું આ દિવ્ય બાળક અસુરોના વિનાશમાં એમની સહાયતા કરશે. આ તારા પતિનું જ સંતાન છે, એટલે એને ધારણ કરવાથી તારી કોઈ નિંદા નહીં કરે. સંસારી આવનાર યુગોમાં આ મહાશક્તિની માતા હોવાને કારણે તારી સ્તુતિ કરશે. પરંતુ આજનો સંસાર શું કહેશે? પુત્રી, આને પણ દૈવી વિધાન જ સમજ, જેની પ્રેરણાથી આટલા વખતથી તું ગોકુળમાં પ્રગટ રૂપે નથી રહી, એક સાધ્વી બનીને જ રહી છે. પણ હવે તને નંદરાયજી પ્રકટ રૂપે
વસુદેવ પત્ની રાણી રોહિણીના રૂપે ગોકુળ લઈ જશે. સર્વ લોકો એમ સમજશે કે નંદરાયજી મથુરાથી બહાર કાઢી તને એટલા માટે અહીં લઈ આવ્યા છે જેથી કંસના હાથે ઓછામાં ઓછું વાસુદેવનું આ એક સંતાન તો બચી શકે. દેવી, પ્રભુ કૃપાથી આ સંસારમાં તને હંમેશા યશ જ મળશે. સાંભળ્યું? દેવકીનો ગર્ભપાત થયો છે. હા, બિચારી આટલા મહિના ગર્ભધારણ કર્યો તોય પોતાના સંતાનનું મુખ પણ ન જોઈ શકી. પરંતુ શું આ સત્ય છે? હા, સત્ય છે. મને મહારાજના સેવકે આ સૂચના આપી છે. આ તો મોટી સમસ્યા છે. સમસ્યા કેવી કાકા? સમસ્યા એ છે કે આ તો 7મો ગર્ભ હતો. આકાશવાણીને અનુસાર આના પશ્ચાત 8મ ગર્ભમાં તારણહારના અવતરિત થવાની વાત હતી. હવે આ ગર્ભ જ પૂર્ણ નથી થયો તો પછી દેવકીના આગલા ગર્ભને 7મો ગણવામાં આવશે કે 8મો? શેની ચિંતામાં છો દેવી? ચિંતા નહીં નાથ, હું તો એ વિચારીને પ્રભુને ધન્યવાદ કહી રહી છું કે કેટલું સારું થયું કે મારો ગર્ભપાત થઈ ગયો. બાળક થાત તો ભાઈના હાથમાં હોત અને તેઓ કેટલી ક્રૂરતાથી એને શિલા પર પટકીને મારી નાખત. પીડાથી તો બચી ગયું. બિચારું પોતાની માની કોખમાં ચૂપચાપ મરી ગયું. મરી ગયું? નહીં, મને વિશ્વાસ નથી થતો. એવો જીવ જેના ગર્ભમાં આવવાથી ચારે તરફ અલૌકિક તેજ ફેલાઈ ગયું, એવો જીવ ગર્ભમાં આવે ને આમ જ મરી જાય? નહીં, મારા મનને આ સ્વીકાર્ય નથી. હા, ક્યારેક ક્યારેક મારા મનમાં એવો વિચાર આવે છે કે કદાચિત આપણી પીડાથી દ્રવિત થઈને પ્રભુએ સમયથી પહેલા જ આપણા 7મા સંતાનનો અંત કરી દીધો, જેથી એ તારણહારના આવવાનો સમય વધુ નિકટ આવી શકે. હું આ ગૂઢ વાતોને નથી સમજી શકતી.
હું તો કેવળ એ જ જાણું છું કે એક માતાના હૃદયની પીડા હવે પ્રભુ પણ સહી નથી શકતા. એથી જેમણે મારા પર દયા કરીને એક એવી લીલા કરી છે જેથી મારે મારી આંખોની સામે મારા વધુ એક સંતાનની હત્યા થતી ન જોવી પડે. ના, આમ ન રડો દેવી. ધીરજ રાખો, સર્વ ઠીક થઈ જશે. તારણહાર અવશ્ય આવશે. ભાભી ભાભી સર્વ સત્ય છે, સર્વ સત્ય છે. શું સત્ય છે નંદરાયજી? એ જ જે દેવી માતા અને ગુરુદેવે કહ્યું હતું. આ વાતનું હજી એક પ્રમાણ પણ છે. પ્રમાણ? શું નંદરાયજી? હા, હમણાં જ મથુરાથી રગલો આવ્યો છે. મેં એને નગરના સમાચાર જાણવા માટે મોકલ્યો હતો. એણે આવીને કહ્યું કે હમણાં થોડા દિવસ પહેલા કારાગારમાં રાત્રિના સમયે દેવકીનો ગર્ભપાત થઈ ગયો હતો. એ જ રાત્રિ હતી, એ જ રાત્રિ જે રાત્રે દેવી માતાએ યશોદાને સાક્ષાત દર્શન દીધા હતા. હવે તો આપને વિશ્વાસ થઈ ગયો ને કે આ બધું સત્ય હતું. હવે તો આપ પ્રસન્ન થઈ જાઓ. પ્રસન્નતાની એક વાત હજી છે નંદરાયજી. શું? જો આ સર્વ સત્ય છે તો પછી દેવી માતાનું આ વરદાન કે યશોદાબેનની કોક પણ ભરાવાની છે એ પણ સત્ય સિદ્ધ થશે. હવે આપ શીઘ્ર જ ગુરુદેવ શાંડિલ્યને કહીને યજ્ઞનું અનુષ્ઠાન કરો. એ તો હું કહેવાનું જ ભૂલી ગયો. શું? ગુરુદેવે આજ એકાદશીએ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. અચ્છા. આપણે આજથી જ વ્રત ધારણ કરવું જોઈએ યશોદા. सलिलानि कक्षति एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी सा बभूवुषी सहस्राक्षरा परमेव योमन् स्वाहा आधत्त पितरो गर्भम् कुमारं पुष्करस्रजं यथेह पुरुषो असत् स्वाहा. યજ્ઞદેવ આપની મનોકામના સફળ કરે. હે જગદીશ્વર, જગતનું કોઈ પણ સત્કર્મ આપની ઈચ્છા વગર સંપૂર્ણ નથી થઈ શકતું. આપ તો અકારણ દયાળુ છો, એટલે દયાવશ અમારી ત્રુટિઓને ક્ષમા કરો. મારા યજમાનને મનોવાંછિત ફળ પ્રદાન કરો અને આ સેવકના સંકલ્પની લાજ રાખો. ખબર છે દેવકી ફરી ગર્ભવતી થઈ છે. તો હવે તારણહારના આવવાનો વારો છે. હા, હવે તો સર્વના દુઃખ મટી જશે. હવે તો તારણહાર આવવાના છે. જાણો છો, તારણહાર આવવાના છે. અચ્છા, ચૂપ રહો. કંસનો એક સૈનિક આવી રહ્યો છે. તો શું થયું? હવે અમે કોઈ સૈનિકથી નથી ડરતા. અમારા તારણહાર આવવાના છે. શું મહારાજ કંસના સૈનિકોથી પણ નથી ડરતા? અમે કોઈ સૈનિકથી નથી ડરતા. અમે સ્વયં મહારાજ કંસથી પણ નથી ડરતા. અમારા તારણહાર આવવાના છે. જે મહારાજ કંસથી નહીં ડરશે એ મથુરામાં જીવિત પણ નહીં રહેશે. હવે અમે જીવિત રહીએ કે ના રહીએ તું એની ચિંતા ના કર. હવે તારા મહારાજ કંસ જીવિત રહેશે કે નહીં તું એની ચિંતા કર. અમારા તારણહાર
દેવકીના ગર્ભમાં આવી ચૂક્યા છે. મારો મારો એને, મારો મારો એને, મારો મારો. અમારા તારણહાર આવવાના છે. તારણહાર, તારણહાર, તારણહાર. હા, કયા તારણહારનું નામ લે છે? હા, સેનાપતિ, અમારા સૈનિકના અપમાનનું મોલ મથુરાવાસીઓએ ચૂકવવું પડશે. જે તારણહારનું નામ લે એમની જીવવા ખેંચી લો. જે વિષ્ણુની પૂજા કરતા જોવામાં આવે એમના મસ્તિષ્ક કાપી લો. એમને આ પાઠ સારી પેઠે ભણાવજો કે મથુરામાં એક જ ભગવાન છે અને એ છે કંસ, કંસ અને કેવળ કંસ. હવે બોલાવો તમારા તારણહારને, બોલાવો. મારો, ખૂબ મારો. બાળી નાખો, બધું બાળી નાખો. વિષ્ણુની પૂજા કરે છે. હા, તારણહારનું નામ લેવું છે. બધાને બાળી નાખો, બાળી નાખો. બોલાવો, બોલાવો તમારા તારણહારને, બોલાવો.